તો રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી બધાને હવારના વાગી ગયા 9 ને જો આવી ગયા અમે પાછા નવો વ્લોગ લઈને કાલ તો એક દી વિડીયોમાં આવી ગઈ હતી બ્રેક કાલ છે ને અમે પરમદી પ્રિયલના ફોટોશૂટ કર્યું હતું આપણે વાત કરી હતી ને કે પ્રિયલને પછી આપણે બાલ મોવારા ઉતરાવી નાખ્યું એટલે પછી તો યાદ નહીં રહી પેલા વાળ હોય ને અત્યારે એની આપણે યાદી બનાવવી હતી એટલે આપણે એનું ફોટોશૂટ કર્યું હતું તે સવારે 2 વાર કપડાં બદલાવ્યા પછી નીંદર આવતી હતી એટલે બપોર પછી 2 વાર કપડાં બદલાવ્યા અને પ્રિયલને આપણે ગમે એટલી વાર ઊભી રાખીએ ને આમ કરને તોય કરે નહીં તે માન કરીને એના ફોટા બધા પડ્યા હતા ને પછી વિડીયો બનાવવામાં રાત્રે પ્રિયલ જાગતી હતી એટલે એડિટ કરતા મોડું થઈ ગયું વિડીયો એડિટ ન થઈ ગયો બીજા દિવસે સવારે પાછી વહેલી ઉઠી ગઈ અહીંયા વિડીયો એડિટ કરવા જ ન દીધો એમાં વિડીયો નતો મૂકાણો એટલે એક દિવસની બ્રેક આવી ગઈ હતી હવે ફાઇનલી આપણે વિડીયો એનો કમ્પ્લીટ મૂકી દીધો આજ પાછા નવા વ્લોગમાં આવી ગયા કાં પી પ્રિયલ વેજો નાસ્તો કર્યો ને પોતે તો કર્યો થોડો પણ ભેગો આ કપડાઓ નહીં કરાવ્યો ખીચડી ને ખાતી હતી શું કર્યું ખીચડી ખાધી તો પ્રિયલા ખીચડી ખાધી મલક બધી તો બધાને સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા ખીચડી ખાઈ કામ ઢોઈ જાજી જો ને ઘરમાં હજી એકલી આથે ખાવી હતી ઉડાડી બેગ બટકા ખાધી ને કાકા પાસે રોટલી બેગ બટકા લઈને બેઠી હતી દાદીએ દીધી હતી ફંદા હોય પ્રિયલના ફંદા કરે ને તું કેમ ખાતી હતી કાકા ભેગી જો હીરામણ કરી લીધું ને પછી આવી ગયા જો ગાયને રોટલી દેવા ને પ્રિયલ કે હિંચકામાં જટ જાવ ઉતાવળી થતી હતી હા જો બધી સામે જો પાછી તો હિંચકામાં બેસી ગયા હાલો તો પપ્પા પાસે હિંચકો હું જાઉં ઘરમાં ને જય શ્રી કૃષ્ણ કરી દો પેલા હું પછી શ્રી રામ જય રામ જય જય રામ 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 કેમ બોલે પ્રિય બોલ બોલ તો કુગલું છે એ કામડી શું કરે તું હે શું કરે પીયું કચરો વારે પ્રિયલ કચરો વારે તું કેમ વારે કેમ વારે એમ એ સારું બાર અમે રમતા હતા ત્યાં ના મજા આવી દક્ષા અંદર આવીને કામ કરતી હતી તો કે હાવણી દેખી ગઈ હતી કે હું કરવા લાગુ તે હવે હાવણી મુકતી ન જોતો હરખાઈ વારી નાખ ઓહો વાતું કરતી જાય ને વારતી જાય કા બધું હાલે ને ભેગું આરહ નો ચડે ને મમ્મી ને આરહ નો ચડે ને એટલે વાતો કરાવતી જાય ને વારતી જાય તો 11 વાગી ગયા અને જો અમારે આજ છે ઓરાનો પ્રોગ્રામ તેમાં રીંગણા હેકી અહીંયા આવી ગયા ને ખાટલે બેસીને જોઈ હમા કરવા માંડ્યા પ્રિયલ જો મારી પાસેથી ઉતરતી નથી મેં મોબાઈલ લીધો ને હાથમાં તો કે મને જ દે કે મારે ઉતરવું પછી એને માન જોઈ ચમચીને દઈને બેહાડી કે તું અહીં રીંગણા હમા કર તે જોઈ રીંગણા હમા કરી દઈ દાદીને તો દાદી ઓરો બનાવે પછી કમા લે ઈ કેસ કે હું કરું આમાં તે કઈ સમસ્યા મરાઈ એમાં તો ઈ બધા કારોમાં થઈ જાય આમાં મેરા હા ઈમાં માય તારે હંજવારી વારવી જોઈએ ઓરા હમા કરવા જોઈએ હા બસ એના કરતા ઘડીક વાર તો સુઈ જતી હોય તો હે હોવાનું કામ જ એક નથી આવડતું તને ઓરો ખાવો ને
તો બધાને સીતારામ ને જય શ્રી કૃષ્ણ, ચાચા ને ચાચા, આપણી યુટ્યુબ ફેમિલી ને સીતારામ ને જય શ્રી કૃષ્ણ. તો જો પેલા તો હું બારોબાર ગઈ ને તો ઓલા કુવાડિયા મતલબ બધા સુકાઈ ગયા ને તેને બસ ભરી ને ભેગા કરી લીધા. પછી એમ થયું કે આ ચૂલા નથી બેસવું ને ત્યાં ફેંકી આવું. તાપ કરી મોટો ને ત્યાં ફેંકી નાખ્યા ઓરા. પછી મેં કીધું કે હાલ ભાઈ હમા કરવા બેસી જાઉં. તે પેલા તો જો તાણા પાછી લઈ આવી ખેતરમાંથી, પછી ધોઈને અહીં રાખી. તે ધાણા પાતી સુધાર નાખું ને ઓરા હમા કરી લઉં. ડુંગળીનો વારો પછી કાઢ્યો સુધારવાનો. તે પછી ઓરા બનાવી નાખીએ. બાજરાના રોટલા પાસે દહીંની વાટકી અને મજા પડી જાય. ઓરા કરી નાખીએ આપણે. આજ તો વાતાવરણ છે ને કાતરો બંધાણો ને તે હાવ વાદળ છાયું ઢાકલું છે ને કાતરો તૂટશે ને એટલે વળી પાછી ઠંડી એમાં આમ જોવા મોટું માણસ આમ જાવ. આ રૂપારું સમસી લઈને ઊભું છે જો. ઈ કે મારે ઓરા હમા કરવા છે. બોલો ઓરો હમો કરવા કર લે જો આ બધાય બોલાવે તને કે ઓરો હમો કરવા અમે આવજો. જો ઈ કે જલ્દી બનાય પ્રિયલ ઓરો અમે ખાવા આવશું. પ્રિયલ બનાવે તો આવીએ. હાલો બરે પ્રિયલ ને ના પાડીએ ને કેમ નત કરવું એટલે રાડો રાડ થાય. પછી કોઈને કાન ન દઈ દે. ખારી થાય ખારી સારું થાય ને છોકરી ધાણ પાડે નથી ખાતી ને જો ઓરા હમા થઈ ગઈ ને પછી આજે ઓરો ખાવાનો છે. મજા આવે હમણાં શિયાળા. જો આપણે તે દી હું ખોડતો તો ને ઓલા લાકડા આવો માંડવો બનાવ્યો આપણે. ટમેટીના છોડવા હે ને બાચકામાં વાવ્યા હતા. તે ઉપર આવી રીતના લાકડા બાંધી ને માંડવો કરી દીધો ને ટમેટીના છોડને જે આ રીતના લાકડું બાંધી ને છોડવાને પછી એની હારે બાંધી દીધો એટલે છોડવો હોય ને સીધો રહી. પછી આવી રીતના છોડવો જ્યાં ઉપર નીકળે ને એટલે એને પાછું આ લાકડા હારે બાંધી દેવાનો. એટલે આખા પછી છોડવા વધતા જાય ને એ માંડવાની ઉપર જ પથરાઈ જાય. એ બધા છોડવાને જ આવી રીતના બાંધી દીધા. પવન આવે તો ડોલાય નહીં ને સીધો છોડવો ઉપર નીકળે. એટલે નીચેની ડાળું પછી આપણે આ બધી છે ને જ્યાં નીચેની ડાળું એને કાપી નાખવી એટલે છોડવો ઉપર જ વધ કરે. તો જોયું ને હમણાં પંખી કેવું હતું. મેં તો એ પંખી પહેલી વાર જોયું. કેવી એની લાંબી પૂંછડી હતી સફેદ કલરની ને પીયો ઈ દેખી ગઈ ને લાંબા હાથ કરતે આવી. હજી ગોતે કે ક્યાં ગયો તો ઓલી બાજુ વયું ગયું. થોડું ઊભું રહે આપણી હાથે. વયું ગયું ને ક્યાં ચકુ કેમ ગયું આમ ગયું કેતા વયું ગયું ને જો એ પંખીનું નામ તો મને નતું આવડતું. મને નથી આવડતું કે તમને યાદ હોય ને તમે ક્યાંય જોયું હોય તો કહેજો. આપણે અહીંયા જ જોઈએ એવા પંખી મેં તો પહેલી વાર જોયું એવું પંખી. અને તમારે એ બાજુ હોય ને નામ આવડતું હોય તો કહેજો. તમને ખબર પડે કે એને શું કહેવાય. આપણે કારણ કે એવી લાંબી પૂંછડી વાળું તો મેં પહેલી વાર જોયું. આપણે અમુક નવા જોયા હોય તો નામ ખબર હોય. માં દેખી ગયા તા કે વિરમભાઈ કે પંખી તો જોઈ કે કેવું આવ્યું. પેલા તો મને કઈ જનાવર કે નથી કે આગેથી વર્તાતું નથી. હું દોડીને જોવા ગયો તો હતું તો પંખી. ને બીજું એક કે આપણે છે ને આપણા સબસ્ક્રાઈબર છે ને એને આપણે અહીંયા કમેન્ટ કરી હતી ને એટલે મેં એને કીધું હતું કે તમે એનો વિડીયો મોકલજો. આપણે શું નામ કીધું હતું કે વાની. હા, 1.5 વર્ષની બેબી છે. એને કીધું હતું કે તમારો વિરમભાઈ કે વિડીયો ચાલુ થાય ને ઇન્ટ્રો નું મ્યુઝિક વાગે ને તાજી કે વાની પ્રિયલ કરવા માંડે. એટલે એ કાયમ વિડીયો જોતી છે તો એને ખબર પડે ને કે આ પ્રિયલ 1.5 વર્ષની જ છે. નાની દીદી તારા જે પ્રિયલ એટલે મેં એને કીધું હતું કે તમે હું વિડીયો મોકલજો એટલે આપણે હું બધાને બતાવીશું
હા તે બધાને જોવાની મજા આવે. તે જો આજે આપણે એનો વિડીયો આવી ગયો ને ગઈકાલે, એટલે આજે આપણે હમણાં તમને જો હું વિડીયો બતાવું બતાવી દઈએ કે આપણે કહીએ ને દક્ષા કે નાના છોકરા હોય એ એકાબીજાને આમ ખાલી નામથી ઓળખી જાય ને કાયમ વિડીયો જોવે તો એને કેવું આમ મજા આવી જાય નહીં. હા, બાળક પ્રત્યે કેટલો પ્રેમ હોય કે એને જોવું જ જોઈએ. અમુક બાળકને બધા બાળકો એવા જ હોય. આ પાછી નાની જ છે સાવ, અને બોલે બધું કે બોલે છે. અને થોડીક એના મમ્મીએ મેસેજ મને કર્યો ને તો કહેતા હતા કે 6 મહિનાની હતી ને તાજ વિરમભાઈ કે 7 મહિનાની હતી ને તાજ કે કાલો કે અમુક વર્ડ બોલવા માંડી હતી. ને 1.5 વર્ષની થઈ તા તો બધું ચોખ્ખું બોલવા માંડી હતી. ને પછી કે મેં એની યાદી અમુક બનાવીને રાખી તો અહીંયા મને બીજા એના અમુક વિડીયો મોકલા. એમાં તો એ વાની છે ને શ્લોક ને બોલે. હા, તો કેવું સારું કહેવાય. તો એના મમ્મી કહેતા હતા કે અમે કે એને સુવડાવીએ ને તો કે હાલરડું ન ગાઈએ, શ્લોક બોલતા. એટલે એને કે હવે શ્લોક આવડી ગયા છે. એના મમ્મી એક કડી બોલે તો પછી બીજી કડી વાની બોલે. તો કેટલું સારું કહેવાય. એટલી નાની ઉંમરમાં ઈ બાળક બોલતા તો શીખી ગયું અને શ્લોક પણ એના મમ્મીએ શીખવાડ્યા. બહુ સારું કહેવાય કે એટલી નાની ઉંમરમાં ઈ શ્લોક બોલે છે. ઘણું બહુ જ સારું કહેવાય. ઈ બાળકની આમ શું કહેવાય, એના મમ્મી પપ્પાએ એને સંસ્કાર કેવા આપ્યા. હા, બહુ સરસ બહુ સરસ. અને એવડી ઉંમરમાં 1.5 વર્ષની ઉંમરમાં ઈ શ્લોક શીખવા માંડીને એને શ્લોકના શબ્દો કેટલા અઘરા હોય. એને પાછું યાદ પણ રહી ગયું ને ઈ પણ એનું કહેવાય ને. ઈ વાની છે, ખૂબ ટેલેન્ટેડ થશે ને ખૂબ હોશિયાર થશે. અત્યારથી એટલી ઉંમરમાં ઈ એટલું કેચઅપ કરી લે છે તો સારું કહેવાય ને. આપણે જો ઘણા અમુક બાળકો મોડા શીખતા, અમુક વહેલા શીખતા હોય, પણ બહુ જ સારું કહેવાય ને. બહુ સરસ ને તમારી બેબી ને અમને વિડીયો જોયો ને તો અમને મજા આવી ગઈ. કહેવાની એક તો 1.5 વર્ષની બેબી કેવું ક્યુટ બોલતી હતી. બહુ જ સરસ. અમે તો બે 3 વખત વિડીયો જોયો. અમે તો વિડીયો જોઈને મજા કરી, પણ આજે મને એમ થયું કે એ વિડીયો તો હું કહું તમને બતાવવા જેવો હે. એટલે આજે જો હું તમને એ વિડીયો બતાવું હમણાં. હા, અમુક આપણે જોવાની મજા આવે અને એ સારું કહેવાય. અને ઈ વાનીને આપણે એમ પણ કહીએ કે ખૂબ સરસ અને ખૂબ આગળ વધે, એના જીવનમાં ખૂબ પ્રગતિ કરે એવું આપણે તો ઈચ્છીએ છીએ. હાલો તો તમે વિડીયો એન્જોય કરો. વાની દીદી પછી મળીએ પાછા આપણે. થોડીક જ મારી પાસે આવું છે. અહીંયા આવો કે ટોયઝ આપીશ, વાલી વાલી કરીશ, આપણે બંને રમશું કે ઓમ ત્રંબકમ ઘરે આવ્યા ને તો જો કબૂતર અહીં આટા મારતું હતું. તેમના કેદીનું હું કહું અહીં તો ખાતું જોઈએ આંગણામાં. તો આપણે આજે હું વિડીયોમાં એને લઈ લઈએ. આપણે ખાલી હાથમાં આમ કરીને તા સીધું આવશે. જો એ તૈયારી જ કરે કે કઈ મને બોલાવે. તમારી આજુબાજુ જ ઘુમેડા મારે છે. કબૂતર કેટલું સમજે, જો ક્યાંયથી જાય નહીં, એને ખબર છે કે મને દેહે જ. જો મારે ખાલી હાથ જ આમ કરવો પડશે. હાલો એ કે હું પેલા નીચે છે એ ખાઈ લઉં. પાછા ને ઝીણા ઝીણા કરવા પડે, મોટા હોય ને તો ન ખાય. હાથમાંથી ગોરિંડા કરતો હતો ને, બટકા કરતો હતો ને, એ નીચે પડ્યા તો એ વીણે. પીયું જો હમણાં આવશે હાથમાં. હાલ હાલ કબલા હાલ. જોઈએ ને ખાલી બોલાવવાની વાર. આ મારું પારેલું ન તો, પણ તોય જોઈએ અહીં વર્ષોથી અહીં રહી ને એટલે હવે એને ભરોસો આવી ગયો કે આ મને ખવડાવશે. જાહે નહીં પાછું આવશે.
આમાં એને બેહવાનો મેળ ન આવે ને તો ઉતરી જાય ને પછી પાછું ચડે. ના એક જ ન તો હજી બીજું છે પણ બીજું અત્યારે આવ્યું ના. જોડી છે જોડી ચુકલન ચુકલીની. હાલ એ તૈયાર છે. અહીંથી પેલા ચાંચે ચાંચે અમુક નીચે નાખી દે પછી વીણી લે. અહીંયા પૂરા થાય ને પછી આવે. હાલ જ પૂરા નથી થયા. પ્રિયલ ઓળખાય. આપણે દીકુ પાસે જાહું ને તો ઉડી જાય. આગળથી જોવાનું. હા જોવાય નહીં એને પકડવું. પ્રિયલ લાંબા હાથ કરે કે મારે પકડવું. પ્રિયલ હેને બપોરે ઓલા ખીચકો લાવને કેવા નાખતી હતી. ઓહો આવવા દે ને આવવા દે. આજા જો હમણાં વયું જા પીયું તું આવી ને તો. ધીરે ધીરે. હા જો ક્યાં ચાંદા મામા? જોડિયા. તો જો અત્યારે 5:30 થઈ ગયા ને પ્રિયલ આજે ઠંડી છે. આમ જો તો ઠંડી છે. એ ઠંડી છે. તો આજે ઠંડી બહુ છે નહીં તો મને હાલો આજે બાર આટો મારવા લઈ જાઉં. જો ચકલા ને જાય ને પ્રિયલ જોવે. એમાં કેસી ને બાર આટો મારવા નથી નીકળી ને. હે નથી નીકળી. પ્રિયલ ગરબી ક્યાં થાય? ક્યાં થાય? ન્યા હજી એને યાદ છે કે ગરબી ન્યા થાય. પ્રિયલ નું વાવા ક્યાં? હાલે ઓહો તો ફરી કેટલી ખબર પડે. પ્રિયલ ને જાવું તો રિક્ષામાં તો રમતી હોય મેં છે ને પવન ને નથી ને ઠંડી નથી ને બારોબાર નીકળીએ. બાર તમારો જો પાછળ હે ને માં હવારે ઓરા હેકતા હતા ને અહીંયા આવી ગયા. હા ન્યા હાલો ને ન્યા જ જાય દીકુ. હાલો તો બારોબાર તો માર લઈએ ને રિક્ષામાં તો રોજ અમે જ આવ્યા હતા મોરલો જોવા. મોરલા હમણાં હે ને અંદર આવે પણ ઘણા ખેતરમાં હોય ને સવારે જ આવે ને બીવે તો હમણાં વયા જાય નથી આવતા. નકર તો હા વાંગણામાં આવતા હમણાં નથી આવતા. અમે તો જાય મોરલો જોવા આવ્યા હતા. મોરલો તો કઈ હે નહીં. મોરલો નથી ને ક્યાં મોરલો નથી. જો ના પાડે કે નથી મોરલો. જો મોરલો તો ન મળ્યો. આજના વિડીયોમાં છે ને માની માટે એક લાઈક કરજો. તો હેલો તો બસ જો આપણે અહીંયા વિડીયો એન્ડ કરી દઈએ. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. તો મળશું પાછા નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ. હા હર હર મહાદેવ કરો. એ ગલું દેખી ગઈ બાઉ. હા